પણ આ તો જાણે કોઈ આતંકવાદી હોય, કોઈ ગુંડા હોય એ રીતે અમને ખસેડી લીધા પોલીસ સ્ટેશનમાં. કોઈ કાલે અમને કીધું પણ હતું કે શાંતિથી અમને રેલી કરવા દેશે, સહયોગ આપશે, એટલે અમે એમ વિચાર્યું હતું કે એ અમારી સાથે રહેશે, અમે શાંતિપૂર્ણ રહ્યા, પરંતુ એ લોકો શાંતિ ન રાખી. આવો તો જ્યારે અંગ્રેજ શાસન હતું, બ્રિટિશ શાસન હતું ત્યારે પણ આવું નથી થયું, એ પણ વાત સાંભળતી હતી. એવામાં જ અમારો હાથ પકડી અને અમને ડિટેઇન કરવામાં આવે છે. અમારી સાથે જેટલા બીજા બી હતા એમને બી ડિટેઇન કરવામાં આવે છે. નીટ પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા સીજેપીના આંદોલનને સમર્થન આપવા બનાસકાંઠાના ડીસામાં વિદ્યાર્થીઓની ગૂંજ હવે નહીં સહીએ અન્યાય સૂત્ર સાથે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી એલએચ કોર્પોરેટ હબથી પ્રાંત કચેરી સુધી નીકળવાની હતી, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર પણ આપવાનું આયોજન હતું. પરંતુ રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે સ્થળ પર પહોંચી યુથ કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ દેસાઈ સહિત અનેક કાર્યકરોને ડિટેઇન કરી લીધા હતા. ડિટેઇન કરાયેલા દીપકભાઈ દેસાઈએ મીડિયા સાથે વાતચીતમાં પોલીસની કાર્યવાહી પર આકરા સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ડીસામાં જાણે કોઈ આતંકવાદી ઘૂસ્યો હોય એટલો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે અમે માત્ર સીજેપીના આંદોલનના સમર્થનમાં શાંતિપૂર્ણ રેલી યોજવા જઈ રહ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે કાર્યકરોને ઘસીડીને વાહનમાં બેસાડવામાં આવ્યા, મહિલા કાર્યકરો સાથે પણ યોગ્ય વર્તન કરવામાં આવ્યું નહીં અને એક કાર્યકરને ઈજા પણ પહોંચી. દીપકભાઈ દેસાઈએ કહ્યું કે તેમની મુખ્ય માંગ હજુ પણ એક જ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે. આજ રોજ અમે ડીસા ખાતે શાંતિપૂર્વક વિદ્યાર્થીઓ સાથે જઈ અને એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ રાખેલો હતો. અમારે અહીંયા કંઈ વિરોધ પણ નહોતો કરવાનો કે અમારે અહીંયા કંઈ લપછપ થાય પોલીસ સાથે એવું પણ કરવાનું નહોતું. પણ જ્યારે અમે બગીચા સર્કલ પાસે પહોંચ્યા તો અમે જોયું કે કોઈક ડીસામાં કોઈક આતંકવાદી ઘૂસી ગયો હોય ને એટલી બધી પોલીસ હતી. એટલે અમને થયું કે ચાલુ એટલે આપણા માટે આવી છે કે કોઈ આતંકવાદી ડીસામાં ઘૂસી ગયો છે, પણ ના, અમે ઓરિજિનલ જોયું તો અમારા માટે આવી છે. એટલે અમને એમ કે ભાઈ શાંતિપૂર્વક અમારે તો અમારો પ્રોગ્રામ કરવા જશે અને શાંતિપૂર્વક જઈશું. અમારે કંઈ અહીંયા એટલું બધું વિરોધ પ્રદર્શન કરવાનું નહોતું. અમે સાત્રો કે ગુંજ કાર્યક્રમ તરીકે અમારે એક સારો પ્રોગ્રામ અહીંયા કરવાનો હતો. કોઈને આપણે નડતરરૂપ થઈએ, ડીસામાં ટ્રાફિક થાય કે કોઈને કોઈ સાથે બોલાચાલી થાય એવું કાર્ય અમારે કરવાનું નહોતું. પણ આ તો જાણે કોઈ આતંકવાદી હોય, કોઈ ગુંડા હોય એ રીતે અમને ખસેડી લીધા પોલીસ સ્ટેશનમાં. એ રીતે અમારે જે અમારી સાથે બહેનો હતી એ બહેનોને એ રીતે કરી દીધું. મારી સાથે એક છોકરો હતો, ક્યાં ગયો મહેશ, એને તમે જોયું હોય તો અહીંયા લગાડી દીધું એ રીતે કોશા. અને એસઓજી પીઆઈ સાહેબ અને અહીંયા ઉત્તર પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ દ્વારા એવી રીતે કરવામાં આવ્યું જાણે અમે અહીંયા કંઈ કોઈ ગુંડા આવી ગયા હોય, કોઈ આતંકવાદી આવી ગયા હોય એ રીતે આ લોકોએ અમારી સાથે વર્તન કર્યું છે. શું એમના છોકરાઓ નહીં હોય? બીજા કોઈ વિદ્યાર્થીનું હિત આ પોલીસ નહીં ઈચ્છતી હોય? ઠીક છે, અમે કોઈ આક્રમણ કરતા હોય, અમે પુતળા દહન કરતા હોય કે અમે કોઈ દેશ વિરોધી કાર્ય કરતા હોય તમે પકડી લો ચાલે, પણ આ એક એવો અમને હક નથી. આવો તો જ્યારે અંગ્રેજ શાસન હતું, બ્રિટિશ શાસન હતું ત્યારે પણ આવું નથી થયું, એ પણ વાત સાંભળતી હતી. અને એ મને ખબર નહીં કે ડીસાની પોલીસને એવો તો કેવો હતો કોકનો ડર, એવો તો ડીસામાં કોનો હતો આટલો બધો વજન કે આટલું બધું એમને અમારી સાથે સંઘર્ષ કરવો પડ્યો. અમને આ રીતે અંદર પૂરી દેવામાં આવ્યા. અને અમુક તો પીએસડીઓનો પાવર જોને સિંઘમ જેવો પાવર, એટલે આ બધું વર્દીમાં ના સારું લાગે, આ બધું ખોટું છે. આ રીતે અમારી અટકાયત કરીને અમારો અવાજ દબાવવાની કોશિશ આ ડીસા પોલીસે કરી છે અને આ એસઓજી પોલીસે કરી છે. આ હું મીડિયાના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને જણાવું છું કે ભાઈ જો આજે અમારી સાથે આવું કર્યું છે, કાલે આજે વિદ્યાર્થી બોલી કે એવું નથી તો કાલે ગુજરાતની જનતા પણ નહીં બોલી શકે. આના માટે આપણે રોડ ઉપર આવવું પડશે, આના માટે આપણે આ કરારો જવાબ આપવો પડશે. આ તદ્દન ખોટી રીતે અમારી સાથે થયું છે. આનો ન્યાય અમે ગુજરાતની જનતાને કહે છે કે અમારા વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા તમે પણ બોલજો ને આગળ આવજો. અમારી માગણી એ જ હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. જે જંતર મંતર ખાતે સ્ટુડન્ટ સાથે લાઠીચાર્જ થયો છે એ તદ્દન ખોટો થયો છે. એ જે લાઠીચાર્જ થયો છે એ માટે ધર્મેન્દ્ર પ્રધાન પહેલાં તો માફી માગે કે સ્ટુડન્ટના પેપર અમે ફોડ્યા છે એ એવો ગુનો એ સાબિત કરે અને કે હા હું ગુનેગાર છું અને આજે હું રાજીનામું આપું છું. અને એને રાજીનામું લખવું ના પડે એ મને લાગે અભ્યાસ એટલો બધો ધર્મેન્દ્ર પ્રધાને કરેલો નથી, એટલે અમે રાજીનામું તૈયાર કરીને આવ્યા હતા કે એમનો અંગૂઠો મારીને રાજીનામું અપાઈ દઈએ. પણ મને નહીં લાગતું કે આ સરકારને એના પેટમાંથી પાણી પણ ડગે. આ તદ્દન ખોટી રીતે છે, આ તાનાશાહી છે, આ બિટ્ટરશાહી કરતાં પણ ખોટું છે. આ ડીસાના સ્ટુડન્ટને પકડવા તમે જુઓ, બગીચા સર્કલ પર પોલીસ કેટલી ગોઠવી લીધી.
આટલી બધી પોલીસ, ચાલો મને એવું થયું કે આટલો બધો સ્ટુડન્ટનો ખોફ છે આ લોકોને, તો તમે જો વિદ્યાર્થીનો આટલો ખોફ હશે તો ગુજરાતની જનતાને, ભારતની જનતાનો આ લોકોને કેટલો ખોફ હોઈ શકે. અમે એક નીટ એસ્પિરન્ટ દરમિયાન એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેઓ સીજેપીના આંદોલનના સમર્થનમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે રેલી યોજવા આવ્યા હતા અને જરૂરી પરવાનગી પણ લેવામાં આવી હતી. તેમ છતાં પોલીસ દ્વારા તેમને આગળ વધવા દેવામાં આવ્યા નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીનીએ કહ્યું કે આ લડત કોઈ રાજકીય હેતુ માટે નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણમાં પારદર્શિતા માટે છે. તેમણે દાવો કર્યો કે જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવી ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એસ્પિરન્ટ ઉપરથી એ ડીસાના એક નાગરિક છે. અમારી ઈચ્છા હતી કે અમે શાંતિપૂર્ણ રેલી નીકાળીએ, પરંતુ આ ખરીદેલી પોલીસ પાછળ અમને જવા દીધા નહીં. અમે હજુ ગાડીમાંથી ઉતર્યા હતા પણ નહોતા, પગ નીચે મૂક્યા ત્યાંથી બધી લેડીઝ પોલીસ અમને પકડી લીધી, એમને પણ અંદર નાખી દીધા. હવે અમે શાંતિપૂર્ણ રેલી માટે એમની પરમિશન પણ કાલે લીધી હતી. એ લોકોએ કાલે અમને કીધું પણ હતું કે શાંતિથી અમને રેલી કરવા દેશે, સહયોગ આપશે. એટલે અમે એમ વિચાર્યું હતું કે એ અમારી સાથે રહેશે, અમે શાંતિપૂર્ણ રહ્યા, પરંતુ એ લોકો શાંતિ ન રાખી. પણ અમે હવે શાંત નહીં થઈએ, અમે પણ રેલી નીકાળીને રહીશું, કંઈ પણ થશે. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે ને આપશે, તો અમે પાછળ નહીં પડીએ. આંદોલનની લડત હવે ધીમે ધીમે પૂરી થવી જ જોઈએ. વિદ્યાર્થીઓનો આક્રોશ વધી જશે, નહીંતર ધર્મેન્દ્ર પ્રધાનને પોતાનું રાજીનામું આપવું જ પડશે. કારણ કે ત્યાં આગળ જંતર મંતરમાં જોયું, સોનમ વાંગચુકે કેટલો પ્રોટેસ્ટ કર્યો, શું કહેવાય, આંદોલન કર્યું, હંગર સ્ટ્રાઇક કરી, છતાં પણ આ લોકો ના માન્યા. સરકાર છે જેવી અહીંયા પોલીસ ખરીદી લીધી. અહીંયા આગળ અમે શાંતિથી રેલી કાઢતા હતા, છતાં એ લોકોને નડતું હતું. ત્યાં આગળ કેટલી બાળકીઓને પણ મારી નાખી. ત્યાં આગળ જોયું આપણે કેટલા લોકોને લાઠી ચાર્જ કર્યો. ત્યાં આગળ જેટલી બી આર્મી કે પોલીસ આવી હતી એ બધાને શું કર્યું, નેમ ટેગ કાઢી નાખ્યા, કંઈ પણ કરવાને દીધું. એટલે અમારી ઈચ્છા છે કંઈ પણ થશે, પરંતુ અમે અહીં તો રેલી કરશું ને ત્યાં આગળ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું અપનાવીને જ રહેશું. અન્ય કાર્યકર ડોક્ટર રવિ દવેએ પણ પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે કાર્યકરોને ડિટેઇન કરી બસમાં બેસાડી દીધા હતા. તેમનું કહેવું હતું કે તેઓ માત્ર સીજેપીના આંદોલનને સમર્થન આપવા અને વિદ્યાર્થીઓના હકો માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવા આવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યાં સુધી જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં થાય અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. યુથ લોકો જોડાવાના જ હતા, બધા વિદ્યાર્થીઓ આવવાના જ હતા, આવતા બી હતા, પણ આ લોકોએ જ્યાં અમે આયોજકો સ્થળ પર પહોંચીએ છીએ એ પહેલાં જ પોલીસ પોતાની તૈયારી સાથે આવી. હજુ અમે સ્થળ પર ગાડી અમારી પાર્ક થાય છે અને અમે ગેટ ખોલીને બહાર નીકળીએ છીએ, એવામાં જ અમારો હાથ પકડી અને અમને ડિટેઇન કરવામાં આવે છે. અમારી સાથે જેટલા બીજા બી હતા એમને બી ડિટેઇન કરવામાં આવે છે. આ લોકો અમારા ઉપર એટલું દમન ચલાવ્યું, ધક્કા મારીને અમને ચડાયા. પહેલાં પોલીસ ગાડીમાં ચડાયા, પછી અમને બસ વાનમાં ચડાયા. એટલે આ લોકો કઈ હદે સ્ટુડન્ટોનો અવાજ દબાવે છે, તાનાશાહી કેટલી કરે છે આ લોકો. તમારા દ્વારા તો શાંતિપૂર્ણ રેલી નીકાળવામાં આવી, અમે શાંતિપૂર્ણ પ્રવૃત્તિ તમારા સાથે શું કહેશો? અમે શાંતિપૂર્ણ જ કરવા માંગતા હતા, પણ આ લોકો હજુ તો અમે ચાલુ કરીએ કંઈ બોલ્યા બી નથી, સૂત્રોચ્ચાર બી નથી થયા. ગાડીમાંથી ઉતરીએ છીએ ને અમને ડિટેઇન કરે છે. એટલે અમને ડિટેઇન કર્યા તો બી સ્ટુડન્ટો તો અમારી સાથે જ છે. આંદોલન કરીશું, અમે ફરી બી કરીશું જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન ઇસ્તીફો નહીં આપે, પોતાના પદ પરથી રિઝાઇન નહીં કરે. અમારું આંદોલન ચાલુ રહેશે. અમે વિદ્યાર્થીઓ સાથે જ છીએ અને સાથે રહીશું. નીટ પેપર લીક મુદ્દે દિલ્હીમાં ચાલી રહેલા સીજેપીના આંદોલનના સમર્થનમાં ડીસામાં યોજાનારી રેલી પહેલા થયેલી પોલીસ કાર્યવાહીને લઈને હવે ચર્ચા તેજ બની છે.